अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। माરું નામ નજહર ઇકબાલ પટેલ છે। હું ધોરણ 2 થી ધોરણ 12 સાયન્સ સુધી વીસીટી શાળામાં અભ્યાસ કર્યો છે। આપ સૌ જાણો છો તે મુજબ આજે ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થયું છે, જેમાં મેં બાયો સાયન્સમાં 99.07% મેળવેલા છે। તે બદલ હું સૌપ્રથમ અલ્લાહ તાલાનું, ત્યારબાદ મારા માતા પિતા, સમગ્ર સ્ટાફ, આચાર્ય મેડમ અને પૂરા આખા ટ્રસ્ટનું તહે દિલથી શુક્રિયા અદા કરું છું। આ સિદ્ધિ જે મેં પ્રાપ્ત કરી છે તે વગર ટ્યુશને મારા ટીચર્સના ફૂલ સપોર્ટથી અને તેમની ખૂબ મહેનતથી પ્રાપ્ત કરી છે। અમારી શાળામાં જે આરઆરટીનો કાર્યક્રમ જે 3 મહિનાનો કરવામાં આવે છે, જેમાં અમે પેપરને બોર્ડના પેપર કઈ રીતે લખવા તેની પૂરેપૂરી તૈયારી આગળથી જ કરીને જઈએ છીએ, જેથી અમે આટલું સરસ પરિણામ મેળવી શક્યા। આશા રાખું છું કે હું આગળ ફ્યુચરમાં ડૉક્ટર બનીને કોમની સેવા કરી શકું। જઝાકલ્લા। હું વીસીટી ગર્લ્સ હાયર સેકન્ડરીની બાળ આર્ટ્સની વિદ્યાર્થીની છું। આપ સૌ જાણો છો તેમ આજે 12મા ધોરણનું પરિણામ હતું, જેમાં મારી શાળામાં બાળ આર્ટ્સમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે, જેમાં મારા 94.33% છે। જેમાં કોઈપણ જાતના બહારના ટ્યુશન વગર શાળાના આરઆરટીના પ્રોગ્રામે સારા માર્ક્સ લાવવામાં ખૂબ જ સહકાર કર્યો છે, જેમાં શાળાના શિક્ષકો, આચાર્ય અને માતા પિતાએ ખૂબ જ સહકાર કર્યો છે અને આગળ પણ શાળાનું આવું જ ઝળહળતું પરિણામ આવશે તેવી આશા છે। अस्सलामुअलैकुम। મારું નામ દિવાન સરેહા લુકમાન છે। હું વીસીટી ગર્લ્સ સ્કૂલમાં કોમર્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરું છું। આજે જે 12મા ધોરણનું પરિણામ આવ્યું છે તેમાં મેં 99.24% પ્રાપ્ત કર્યા છે અને અલ્લાહનો શુકર છે કે મેં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। મારી આ સફળતા પાછળ મારા ટીચર્સ, શાળા અને માતા પિતાનો ખૂબ મોટો ભાગ છે અને હું તેમને આભારી છું કે તેમણે મને ખૂબ મદદ કરી। અકાઉન્ટ સબ્જેક્ટમાં મેં 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે અને આ સિદ્ધિ મેં કોઈપણ જાતના ટ્યુશન વગર પ્રાપ્ત કરી છે અને ભરૂચ જિલ્લાના જે પણ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને પાસ થયા છે તેમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન। જઝાકલ્લા। 12મા પછી શું કરવાનું પ્લાનિંગ છે તમારું? આગળ ઇન્શાઅલ્લાહ હું CAના ક્લાસીસ કરીશ અને એક કામયાબ વ્યક્તિ બનીશ। જઝાકલ્લા। Assalamualaikum warahmatullahi wabarakatuh. My name is Huda Afrin Muhammad Hamid Qazi and I have been studying in VCT since the last 2 years. I am the student of 12th Science English medium in VCT since the last 2 years and I have passed out my 12th from this school. I am very happy to say that I have scored 89.7% and 99.17 percentile in the science stream in this year. And the reason after my success is, first of all, I would like to thank Allah that He has given me such a big success in my life, and after that my teachers, my principal ma'am and the trust which has given me such a safe environment to practice all the things which I wanted in my life. And the best thing which led me to this success was the plan of RRT, which was for a span of 3 months in which we gave many papers, and because of that practice I was able to write the board papers. And I hope that in the future also I will get this much successful, and I hope for my success. What are your future plans for education? Future plan? I have not decided it yet, but I will think about it inshallah, and I hope that I get success in that field. મારું નામ રફિયા મિર્ઝા, હું વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલની પ્રિન્સિપાલ છું। આજરોજ ગુજરાત બોર્ડનું માર્ચ 2024નું ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ આવ્યું છે તેમાં વીસીટી ગર્લ્સ સ્કૂલમાં સામાન્ય પ્રવાહનું 100% રિઝલ્ટ છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહની અંદર ગુજરાતી માધ્યમમાં 94.23% અને અંગ્રેજી માધ્યમમાં 77.77% પરિણામ આવ્યું છે। મને જણાવતા આનંદ થાય છે કે અમારી શાળામાં જે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે એ કાઝી હુદા, કે જેના 89.4% સાથે A2 ગ્રેડ મેળવ્યા છે। એના કોમ્પ્યુટરમાં 98 અને બાયોલોજીમાં પણ 98 માર્ક્સ એણે મેળવ્યા છે। સાથે સાથે સામાન્ય પ્રવાહમાં અમારે ત્યાં 2 દીકરીઓ એવી છે, દિવાન સાલેહા જેના એકાઉન્ટમાં 100માંથી 100 અને શેખ એમન જેના BAમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે। આ તમામ પરિણામ માટે ઓબ્વિયસ છે કે મારો સ્ટાફ એમની ખૂબ જ સખત મહેનત છે, સાથે સાથે મારી દીકરીઓની મહેનત છે વીસીટી ગર્લ્સની। હું મારા સ્ટાફને, ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને અને એમના માતા પિતાઓને અભિનંદન આપું છું। ખાસ વિશેષ કહેવાનું છે કે મારે ત્યાં
એટલે કે વિસીટી ગર્લ્સ સ્કૂલમાં આ જે પણ પરિણામ મળ્યું છે એમાં 90% છોકરીઓ કોઈ પણ જાતનું બહાર ટ્યુશન લેતા નથી. એટલે આ જે પરિણામ છે આ સમગ્ર પરિણામ વિસીટી સ્ટાફની મહેનત અને સાથે સાથે એમના માર્ગદર્શન પર ચાલનાર વિદ્યાર્થીઓની મહેનત પર અમે આ પરિણામ મેળવ્યું છે. હું અલ્લાહને દુઆ કરીશ કે મારી વિસીટીની દીકરીઓ જિંદગીની તમામ પરીક્ષામાં આવી જ રીતે સફળતા પ્રાપ્ત કરે. થેન્ક યુ. स्टूडेंट આવશો નહીં એટલે અસરને કેટલા ખબર પડશે.